નસવાડી દેવલિયા રોડ પર ગોધામ પાટિયા પાસે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ। નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત જવાનો રસ્તામાં 2-2 ફૂટના ખાડાઓ પડી જતા લોકો હેરાન પરેશાન થતા કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। હાય રે ભાજપ, હાય હાયના નારાઓ લગાવી રસ્તાના ખાડામાં ફસાયેલી ગાડીઓ ઉઠાવી બહાર કાઢી। અધિકારીઓને સરકારને જગાડવા નેશનલ હાઈવે 56ને ચક્કાજામ કર્યું। રસ્તો બંધ થતાં એસટી બસ, પોલીસની ગાડી, 108 એમ્બ્યુલન્સ સહિતના નાના મોટા વાહનો મુસાફરો અટવાયા। નેશનલ હાઈવે 56 ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યું। નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ, તિલકવાડા કોંગ્રેસ સમિતિ તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ કાર્યકરો આગેવાનો ભેગા થઈ નેશનલ હાઈવે નંબર 56 પર નસવાડીથી દેવલિયા વચ્ચે જે ઊંડા ખાડા પડી ગયા અને ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કરેલો એ વિકાસ અહીંયા અમે જોવા કરીને આવ્યા છે। ત્યારે અહીંયા જોયું તો ઘૂંટણ સમાજ ખાડા પડી ગયેલા છે। ભાજપ સરકારે જે વિકાસ કરેલો એ વિકાસ બિલકુલ ખાડે ગયો છે, વિકાસ ગાંડો થયો છે અને એ ગાંડા વિકાસમાં લોકોના એક્સિડન્ટ થાય છે। કેટલાક લોકો અહીંયા મૃત્યુ પામે છે એક્સિડન્ટ થવાથી। આ સરકારને, ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવું છે કે તમે બણગા ના પોખશો વિકાસની। તમારો વિકાસ તમારા કાર્યકરોને, તમારા નેતાઓને ફાળે જાય છે, પ્રજાને કે આમ પ્રજાને ફાળે બિલકુલ વિકાસ થતો નથી અને કેવળ પ્રજાને ભોગવવાનું જ રહે છે। ક્યાં સુધી અમે ભોગવશું? આ પ્રજા આવા ખાડામાં ક્યાં સુધી જીવીશું? એટલે મારી સરકારને વિનંતી છે કે વહેલી તકે આ ખાડા પૂરે અને સરકાર આ પબ્લિકનું હિત કરે। આજે શું કાર્યક્રમ હતો તમારો? આજે અમારો કાર્યક્રમ ચક્કાજામનો હતો, એટલે અમે ચક્કાજામ કરવાના છે હમણાં અને ચાલે જ છે ચક્કાજામનો કાર્યક્રમ। આ તમે જુઓ છો ઘૂંટણ સમા રોડ પર ખાડા પડી ગયા છે, ત્યાં સરકારનું પાણી હલતું નથી। અહીંયા રોડ પર MLA જાય, MP જાય છે, મિનિસ્ટરો જાય છે, કલેક્ટર જાય, કોઈને આ ખાડા દેખાતા નથી। આ સરકાર આંધળી થઈ ગઈ છે કે શું?